હવે આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ સમજીએ. હવે વર્ગીકરણમાં 3 પ્રકાર પડે છે. હેલોજન ધરાવતા હોય એવા હેલો એરિન અને હેલો આલ્કેન માટેના 3 પ્રકાર પડે છે. જેમાં પહેલો પ્રકાર છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કરવાનું છે. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલોજન પરમાણુઓ કેટલા છે તેની સંખ્યાના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો એમાં ત્રણ પ્રકાર હેલો આલ્કેન માટે પડે છે અને 3 પ્રકાર હેલો એરિન માટે પડે છે. તો એમાં 3 પ્રકારની આપણે જોઈએ તો એમાં પહેલું છે મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેન. હવે મોનો હેલો આલ્કેન કોને કહેવો? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે એકને દૂર કરીને તેની જગ્યાએ બીજું કંઈ જોડાય તેને વિસ્થાપન કહેવાય. હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો બનતા સંયોજનને મોનો હેલો આલ્કેન કહે છે. હવે આને સામાન્ય રીતે આવી રીતે દર્શાવવામાં આવે છે. આ C2H5 અને આમાં જો એક હેલોજન જોડાયેલો હોય તો આ બને મોનો હેલો આલ્કેન. દાખલા તરીકે આપણે ઇથાઇલ લઈએ, CH3CH2, આને એટલાને ઇથાઇલ કહેવાય. અહીંયા જો CH3CH3 હોય તો ઇથેન બોલાય, પણ એક હાઇડ્રોજન ઓછો હોય તો ઇથાઇલ બોલાય અને એની અહીંયા સંયોજકતા ખુલ્લી હોય. હવે આની સાથે જો આપણે ક્લોરીન જોડીએ તો આનું નામ થાય મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન થાય. તો આમાં એક ક્લોરીન જોડાયેલો છે અથવા તો એક હેલોજન જોડાયેલો હોવાથી આવા જે સંયોજનો છે એને કહેવાય મોનો હેલો આલ્કેન. ત્યારબાદ જો હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને કહેવાય ડાયહેલો આલ્કેન. ડાયહેલો આલ્કેન. તો ડાયહેલો આલ્કેન એટલે વ્યાખ્યા દેવી હોય આપણે તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી 2 હાઇડ્રોજનના પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો બનતા સંયોજનને ડાયહેલો આલ્કેન કહે છે. જેમાં આપણે એક ઉદાહરણ દઈએ આનું. ડાયહેલો આલ્કેન કેવા ટાઈપનું હોય? આવા ટાઈપનું હોય, આવી રીતે આમ હોય. તો આને કહેવાય ડાયહેલો આલ્કેન. એક ઉદાહરણ લઈએ, CH2 બોન્ડ CH2 અને અહીંયા Cl અને અહીંયા Cl. તો આને 1,2 ડાયક્લોરો, આનું IUPAC નામ આપણે શીખીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે અને 11માની અંદર પણ તમે ઓલરેડી શીખી ગયા છો. તો અહીંયા આ નંબરના કાર્બનને 1 નંબર અપાય અને 2 નંબર, એટલે પહેલા કાર્બન ઉપર એક ક્લોરાઇડ છે, બીજા કાર્બન ઉપર એક ક્લોરીન છે. તો ડાયક્લોરો 2 કાર્બનવાળું ઇથેન. તો ડાયક્લોરો 1,2 ડાયક્લોરો ઇથેન, જેને ડાયહેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો જે પ્રકાર છે ટ્રાયહેલો આલ્કેન. ટ્રાયહેલો આલ્કેન. અને ટ્રાયહેલો આલ્કેનની અંદર હવે તમે સમજી ગયા છો કે અહીંયા જો 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો ડાયહેલો આલ્કેન બને. તો અહીંયા જે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે કરવાથી મળતા સંયોજનને કહેવાય ટ્રાયહેલો આલ્કેન. જેનું ઉદાહરણ એનું આ રીતનું હોય, CH
અને CH2X, જેનું ઉદાહરણ આપણે પ્રોપર લાઈન કરવું હોય તો આવી રીતે કરી શકીએ. CH2CH2. અહીંયા આપણે બ્રોમિન જોડી દો, Br અને Br. તો આનું IUPAC નામ દેવું હોય તો 1 2 3 ટ્રાયબ્રોમો ઇથેન થાય, પ્રોપેન થાય. 1 2 3 ટ્રાયબ્રોમો પ્રોપેન થાય. હવે આ થઈ ગયા આપણા હેલો આલ્કેનના થયા. હવે હેલો એરિનની અંદર શું હોય તો એમાં પણ 3 પ્રકાર આવે કે મોનોહેલો આલ્કેન, મોનોહેલો આલ્કેન, મોનોહેલો એરિન, મોનોહેલો એરિન. તો જે એરિન સંયોજનમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે થતા બનતા સંયોજનને મોનોહેલો એરિન કહે છે. અને એ કેવા પ્રકારનું હોય તો આવી રીતનું હોય. આ બેન્ઝીનની રિંગ અને એમાંથી અહીંયા જે હાઇડ્રોજન હોય છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન વડે કરવામાં આવે તો જે આપણને આ મળ્યું એ મોનોહેલો, મોનો એટલે એક, મોનોહેલો, હેલો એટલે હેલોજન પરમાણુ જોડાયેલો, મોનોહેલો એરિન, આને એરિન કહેવાય. હવે દાખલા તરીકે આ છે બેન્ઝીનની રિંગ ઉપર ક્લોરિન, તો આનું નામ થાય ક્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન. હવે મોનો હેલો એરિન આવી ગયું તો હવે ડાયહેલો એરિન આવે, ડાયહેલો એરિન, ડાયહેલો એરિન. આ બધું જાણવું એટલા માટે પડે કે આપણે જ્યારે IUPAC નામકરણ કરતા હોય ત્યારે કેવા ટાઈપનો છે એના આધારે IUPAC નામ થતું હોય છે. હવે ડાયહેલો એરિનમાં એરિન સંયોજનમાંથી 2 જુદા જુદા હાઇડ્રોજન અથવા તો એક જ કાર્બન ઉપરથી પણ દૂર થઈ શકે. તો એરિન સંયોજનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે કરવાથી બનતા સંયોજનને ડાયહેલો એરિન કહેવાય. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 હેલોજન વડે થાય. તો એનું આ ટાઈપનું બંધારણ હોય. એક અહીંથી હેલોજન હોય અને એક અહીંથી. હવે અહીંથી લ્યો તો જ્યારે IUPAC નામકરણ કરશું ત્યારે એના નામ અલગ અલગ રીતે લેવાતા હોય છે. કારણ કે નામકરણ 2 પ્રકારના થાય, સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ થાય. તો આવા પ્રકારનું જે છે એને કહેવાય. અને એનું ઉદાહરણ લેવું હોય તો અહીંયા 1 નંબર ઉપર ક્લોરિન અને અહીંયા ક્લોરિન જોડી દો તો અહીંયાથી 1 નંબર ઉપર અને અહીંયા 2 નંબર એટલે 1 2 ડાયક્લોરો, 1 2 ડાયક્લોરો બેન્ઝીન આને કહેવાય, 1 2 ડાયક્લોરો બેન્ઝીન. હવે જો 3 એક સાથે હોય એટલે ટ્રાયહેલો આલ્કેન, ટ્રાયહેલો એરિન. તો જે એરિન સંયોજનમાંથી, એરિન હાઇડ્રોકાર્બન જ સંયોજન છે, એરિન સંયોજનમાંથી 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે કરવાથી બનતા સંયોજનને કહેવાય ટ્રાયહેલો એરિન, જેનું સામાન્ય બંધારણ આવા પ્રકારનું હોય છે. એક અહીંથી ગયેલો હોય, એક અહીંથી ગયેલો હોય અને એક અહીંથી ગયેલો હોય. તો આવા જે છે એવા બંધારણનું એક ઉદાહરણ આપી દઈએ. માનો કે અહીંયા Cl અથવા અહીંયા Cl હોય અથવા અહીંથી દૂર કરો તો 1 આ 1 નંબર આપી દઈએ, આ 2 નંબર, આ 3 નંબર, તો 1 2 3 ટ્રાયક્લોરો, 1 2 3 ટ્રાયક્લોરો
બેન્ઝીન. હવે આપણે જે આગળ પહેલો પ્રકાર જોયો એ પહેલા પ્રકારની અંદરથી જ હવે આપણે એમાંથી સેપરેટ કરવા હોય, એમાંથી પાછું વર્ગીકરણ કરવું હોય તો આપણે એમાંથી બે પ્રકારનું વર્ગીકરણ કરી શકીએ. એક કે જે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે CX બંધ થયો ને. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, સંકરણ એટલે કે સંકૃત ધરાવતો હોય તો એવા સંયોજનો, એટલે sp3 સંકૃત ધરાવતા હોય તેવા હેલો આલ્કેન અને હેલો એરિન જે સંયોજનો છે એના પ્રકાર આપણે પાડવામાં આવ્યા છે. એટલે sp3CX બંધ ધરાવતા હેલોજન સંયોજનો. હવે આમાં બીજા 3 પ્રકાર આપણે આગળ પાડી શકીએ. કેવી રીતે આપણે જોઈએ? આના 3 પ્રકાર મુખ્ય પાછા આના પાડવા હોય તો આપણે પાડી શકીએ. એક તો હેલો આલ્કેન, કારણ કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. આપણે અહીંયા જોયું કે અહીંયા આપણે બેન્ઝીનનું સ્ટ્રક્ચર લઈએ, એકાંતરા બંધ મૂકી દઈએ અને બાકીની જગ્યાએ હાઇડ્રોજન દરેક જગ્યાએ એક એક મૂકી દઈએ. તો અહીંયા ધારો કે આપણે હેલોજન મૂકેલો છે. હવે આ હેલોજન એટલે કે એક્સ, આ હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે આ કાર્બન સાથે જોડાય. આ કાર્બનનું સંકૃત કેવું છે? તો કે અહીંયા દ્વિબંધ, એમની સાથે દ્વિબંધ છે. તો આ છે sp2 સંકૃત ધરાવે છે એમ કહેવાય. તો આપણે અહીંયા જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે તે કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવતા હોય તેવા આપણે બધા ઉદાહરણ લેવાના છે. હવે એની અંદર પહેલું છે હેલો આલ્કેન. હવે હેલો આલ્કેન સામાન્ય અણુસૂત્ર આવું હોય, સામાન્ય સૂત્ર CnH2n+1 અને હેલોજન જોડાયેલો હોય, દાખલા તરીકે C2H5Cl. તો અહીંયા આ XN તરીકે 2 લો તો આ Cn અહીંયા 5 છે એટલે 2 દુ 4 એટલે 2n+1 થઈ ગયો. અને અહીંયા હેલોજન એટલે આ X. તો આનું સામાન્ય સૂત્ર હેલો આલ્કેન હોય એનું સામાન્ય સૂત્ર છે CnH2n+1 અને X. હવે હેલો આલ્કેનમાં ક્લોરીન છે એ જો 2 કાર્બન ધરાવતા હોય તો એને 2 જ ઓપ્શન રહે જોડાવા માટેના. એક આ રીતનું આપણે લઈએ તો અહીંયા જોડાય કે અહીંયા જોડાય, બંનેનું સૂત્ર તો એક જ થયું કહેવાય. પણ કેટલીક વાર આવું બને કે અહીંયા 2 કરતાં વધુ કાર્બન જ્યારે હોય ત્યારે અહીંયા જોડાય તો નામ જુદું આવે અને અહીંયા જોડાય તો પણ નામ જુદું આવે. એટલે બની શકે કે જો અહીંયા જોડાય તો એ કાર્બન કયો કાર્બન કહેવાય? પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? તો એવી રીતે જો અહીંયા જોડાય, અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને હેલોજન પરમાણુ જોડાય તો આ કાર્બનને પ્રાથમિક કાર્બન કહેવાય. હવે આપણે અહીંયા જોડી દઈએ આવી રીતે, માનો કે Cl અને અહીંયા CH2, તો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બન્યો કે અથવા હેલો આલ્કેન બન્યો કહેવાય. હવે એટલે આ કાર્બનનો પ્રકાર જે છે એ પ્રાઇમરી છે, પણ જો આ હેલોજન પરમાણુ અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એમની સાથે જોડાણો હોત તો આવું થત. અહીંયા જે આ હેલોજન આ કાર્બન સાથે જોડાણો છે, આ કાર્બન બાકીના 2 કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એ સેકન્ડરી કાર્બન કહેવાય. સેકન્ડરી એટલે દ્વિતીયક. અને જો હજી આ હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા CH3 હોત તો આ તૃતીયક કાર્બન કહેવાય.
એટલે હેલો આલ્કેન છે, હેલો આલ્કેનના પાછા આપણે 3 પ્રકાર પાડવા પડે. એક પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક એટલે કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, તો એની વ્યાખ્યા કેવી હોય? તો જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા આપણે આમ લખીએ કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહે છે. દાખલા તરીકે એને આપણે જનરલ સૂત્ર આપીએ તો આવું થાય: RCH. આર એટલે CH3 આપણે લઈ શકીએ, ગમે તે CH3 CH2 લઈએ કે CH3 CH2 CH2 લઈ શકીએ. આર એટલે આલ્કાઇલ, અને એમાં અહીંયા એક્સ જોડાયેલો હોય. તો આ જે કાર્બન છે, આ કાર્બન, અને આપણે આ હાઇડ્રોજન આવી રીતે દર્શાવીએ, તો આ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન એક જ તે આલ્કાઇલ સાથે જોડાયેલો હોય, એક જ આલ્કાઇલ સાથે જોડાયેલો હોય, તો એવા કાર્બનને કહેવાય પ્રાથમિક કાર્બન કહેવાય, પ્રાઇમરી કાર્બન કહેવાય, પ્રાથમિક કાર્બન કહેવાય. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એ કાર્બનને કહેવાય પ્રાથમિક કાર્બન કહેવાય, પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કાર્બન કહેવાય. હવે બીજો જે પ્રકાર છે એ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક એટલે કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. તો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડની અંદર જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના દ્વિતીયક કાર્બન સાથે, દ્વિતીયક એટલે સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક એટલે કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ અથવા તમે આમ પણ લખી શકો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. જેને આપણે હવે દર્શાવવું કેવી રીતે? જો એક આ આલ્કાઇલ અને અહીંયા એક બીજો આલ્કાઇલ સમાન હોઈ શકે અથવા જુદા જુદા હોઈ શકે, અને અહીંયા એક્સ. હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો આ કાર્બનનો પ્રકાર થાય સેકન્ડરી. બરોબર? તો આને કહેવાય દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે ત્રીજો પ્રકાર આપણે આનો જોઈએ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ, તૃતીયક એટલે 3 ની માથે 0, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો અહીંયા જેમ છે તેમ પણ દ્વિતીયકની જગ્યાએ તૃતીયક વાપરવાનું. જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના
તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહે છે. હવે જેનું સામાન્ય આપણે આ એક્સ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન અન્ય 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો આર ડેશ અને આર ડબલ ડેશ. એટલે આ આર ડેશ ને ડબલ ડેશ દેવાનું કારણ એ કે સમાન હોઈ શકે અથવા તો જુદા જુદા હોઈ શકે. અહીંયા મિથાઇલ હોય, અહીંયા ઇથાઇલ હોય ને અહીંયા પ્રોપાઇલ હોય, આવું બની શકે. એટલે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ થયા. તો આવા આલ્કાઇલ હેલાઇડ ત્રણેય આ કાર્બન બીજા 3 આલ્કાઇલ હેલાઇડ સાથે જોડાયેલો હોય તો આ કાર્બનને કહેવાય તૃતીયક કાર્બન. કેવો કહેવાય? તૃતીયક કાર્બન. અને આવો તૃતીયક કાર્બન sp3 સંકરણ ધરાવે છે. કેવું ધરાવે સંકરણ? આ પણ sp3 સંકરણ ધરાવે, આ પણ sp3 સંકરણ ધરાવે અને આ પણ sp3 સંકરણ ધરાવે છે. એટલે તૃતીયક કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તો આવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધાના જે સંકરણ થયા એ સંકરણ sp3 થયા. આપણે અત્યારે બધા જ ઉદાહરણો sp3 સંકરણ ધરાવતા હોય એવા માટેના જ આપણે ઉદાહરણો લેવાના છે, વાત કરીએ છીએ. હવે મુખ્ય હેલો આલ્કેનની આપણે વાત કરી. હવે એલાઇલિક હેલાઇડ બીજો જે પ્રકાર આમાં લેશું, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ. હવે આની અંદર શું હોય કે આપણે વાત કરી કે આવું ટાઈપનું બંધારણ હોવું જોઈએ કે આ જે છે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. પણ આ કાર્બન એની પછીના જે કાર્બન સાથે જોડાયેલો હોય, આ કાર્બન સાથે જોડાયેલો, આની અંદર શું હતું? આ પ્રકારની અંદર શું હતું કે જે એક્સ બંધ છે, હેલોજન પરમાણુ છે જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બીજા કાર્બન સાથે સિંગલ બંધથી જોડાયેલો હોય. આની અંદર એવું હતું, સિંગલ બંધથી જોડાયેલો તો આનું સંકરણ થાય sp3. પણ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન જો બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય તો આનું સંકરણ થઈ જાય sp2. આનું સંકરણ કેવું થઈ જાય? sp2 સંકરણ થઈ જાય. અને આવા આની આગળ હવે ફરીવાર હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન, આ કાર્બન બીજા અન્ય કાર્બન સાથે જોડાયેલો, અને આ કાર્બન જ્યારે દ્વિબંધ ધરાવતા હોય એટલે આને એમ કહેવાય કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp2 સંકરણ ધરાવતા હોય તેવા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે બનતા સંયોજનને કહેવાય એલાઇલિક હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ. ફરીવાર હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકૃત sp3 છે, sp3 સંકૃત છે. હવે આ કાર્બન એવા કાર્બન સાથે જોડાયેલો કે જેનું સંકરણ sp2 હોય, જેનું સંકરણ sp2 હોય. અહીંયા શું હતું કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકરણ ધરાવતા હોય તેવા સાથે જોડાયેલો હોય. અહીંયા બધા sp3 સંકરણ ધરાવતા હોય એવા જ બધા છે. પણ અહીંયા હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp2 સંકરણ ધરાવતા હોય તેવા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એને કહેવાય એલાઇલિક હેલાઇડ. અને આ કાર્બન હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તેનું બંધારણ, તેનું સંકરણ તો sp3 છે. પણ બની શકે કે એ કાર્બન
દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા આપણે દઈએ. જો હેલોજન પરમાણુ જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન પછીના કાર્બન સાથે, એટલે આની સાથે કાર્બન એટલે કે કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતા હોય તે કાર્બન પછીના કાર્બન સાથે જોડાય. ડાયરેક્ટ આ કાર્બન સાથે નહીં, એની પછીના કાર્બન સાથે જોડાયેલું હોય પરમાણુ સી ડબલ બોન્ડ સી ધરાવતા, અને આમ એટલે આની 2 વેલેન્સી ખાલી છે, ધરાવતા કાર્બન પછીના કાર્બન કે જે કયું સંકરણ ધરાવે છે? sp3, કે જે sp3 સંકૃત સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને આલ્કાઇલ એલાઇલિક હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ કહે છે, અથવા એરાઇલ હેલાઇડ કહે છે. દાખલા તરીકે આ બંને માટે છે, એરોમેટિક અને એલિફેટિક બંને માટે લઈએ. અહીંયા CS3 છે, CS2 ડબલ બોન્ડ CS2 ડબલ બોન્ડ CS2 આ કાર્બન પછીના કાર્બન સાથે જે sp3 સંકરણ ધરાવે છે, આ sp2 સંકરણ ધરાવે, sp2 આ પણ sp2 સંકરણ ધરાવે છે, પરંતુ એમની પછીનો કાર્બન જે છે CS, અહીંયા CH આવશે, CH2 આ કાર્બનનું સંકૃત sp3 છે, અને એની સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય ત્યારે એને એલાઇલિક, આ જે કાર્બન છે આ કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય, આ કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય, એલાઇલિક કાર્બન કહેવાય. તો એવી જ રીતે આપણે જ્યારે કોઈ ચક્રીય સંયોજન લઈએ, બરાબર, અહીંયા CS2 અને અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતો હોય તો આનું સંકૃત sp2, આનું સંકૃત sp2, પરંતુ એની પછીનું જે કાર્બન છે એનું સંકૃત sp3 છે, અને એની સાથે જ્યારે હેલોજન જોડાયેલું હોય તો આપણે આ કાર્બનને કહેશું એલાઇલિક કાર્બન. આમાં હેલોજન ચક્રીય સંયોજનની અંદર આ રીતનું આ કાર્બન એલાઇલિક કાર્બન કહેવાય. તો આ જે બીજો પ્રકાર થયો. હવે sp3 સંકરણ ધરાવતા હોય એવા હેલાઇડ સંયોજનમાં ત્રીજો પ્રકાર જોઈએ તો બેન્ઝાઇલિક હેલાઇડ. તો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન sp3 સંકૃત ધરાવતો હોય, પણ આ કાર્બન એવા કાર્બન સાથે જોડાયેલો કે જે દ્વિબંધ ધરાવતો હોય અને એ પાછું ચક્રીય સંયોજનમાં હોય, એટલે કે એરોમેટિક સંયોજન હોય, વલયની અંદર હોય, અને એ વલયની અંદર sp2 સંકરણ ધરાવતો હોય તેવા માટે. તો અહીંયા બેન્ઝીનની રિંગ મૂકી દો. બેન્ઝીનની રિંગ છે એમાં એકાંતરા દ્વિબંધ હોય આ રીતના. તો આવા સંયોજનો છે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય, અને આના IUPAC નામ વખતે આ બધા ઉપયોગો લેવાના છે. તો વ્યાખ્યા આપીશું કે જે સંયોજનોમાં
हेलोजन परमाणु एरोमेटिक वलय आ एरोमेटिक वलय पछीना तरत कार्बन जे आवे ते एरोमेटिक वलय नी तरत पछीना जे sp3 संकरण धरावे छे पछीना sp3 संकृत धरावता कार्बन साथे संकृत धरावता कार्बन साथे जोड़ायेलो होय तो तेवा संयोजन ने बेन्जाइल हेलाइड कहे छे। हवे एमाय प्राइमरी सेकंडरी अने टर्सरी आवशे। हवे जो अहींया एवुं कीधुं के एरोमेटिक वलय पछीना तरत sp3 संकृत धरावता कार्बन एटले एनी पछी तरत अहींया CH2 होय अने एनी पछी अहीं हेलोजन होय। आने आवी रीते पण ऊभું દોરી શકાય। जो आवी रीते आम આવી રીતે દોરો તો અહીંયા CH2 અને IX। तो आ जे कार्बन है ए कार्बननो प्रकार जोईए तो प्राइमरी कहेवाय कारण के एक ज आर साथे जोड़ायेलो छे। अहींया बीजो कोई कार्बन छे नहीं। आ कार्बन साथे आ एरोमेटिक संयोजननो एक ज कार्बन छे એટલે प्राइमरी कार्बन कहेवाय। अने आनुं संकरण sp3 संकरण छे आ कार्बननुं। बीजो आपणे प्रकार लईए सेकंडरी। तो अहींया आ जे एरोमेटिक वलय छे ए वलय पछीना जे कार्बन छे ए कार्बन साथे एक तो आ एरोमेटिकनो कार्बन जोड़ाणो। हवे अहींया बीजो एक आर जोड़ी दो। आर एटले आल्काइल अने अहींया हेलोजन ल्यो तो एक हवे हाइड्रोजन बाकी रह्यो अहींया। तो आ जे छे एनो प्रकार थाय सेकंडरी अने ए sp3 संकरण धरावे छे आ। तो एवा हेलाइड संयोजनों। अने त्रीजो प्रकार छे तृतीयक એટલે આ તૃતીયક દોરીએ તો આ પછીનો કાર્બન એટલે હવે આ બીજા બે આર સાથે જોડાયેલો હોય અહીંયા આર ડેશ અને અહીંયા હેલોજન। તો આનું સંકરણ એક તો sp3 થયું અને ઉપરાંત એ તૃતીયક થયું। તૃતીયક એટલા માટે કે આ ત્રણ કાર્બન સાથે જોડાયેલું એક આ કાર્બન અને એક આ કાર્બન એટલે આને કહેવાય તૃતીયક एरोमेटिक बेन्जाइलिक हेलाइड संयोजन बन्युं। हवे त्रीजो जे प्रकार छे sp2 संकरण धरावता तेवा कार्बन साथे आ कार्बन sp2 संकरण धरावे छे। एमनी साथे डायरेक्टली हेलोजन परमाणु जोड़ायेलो होय तो एवा संयोजनोनो आपणे लेशो। हवे एनी अंदर बे प्रकारना संयोजनो आपणे जोईए। तो पहेलो विनाइल हेलाइड संयोजन। विनाइल हेलाइड संयोजनों। तो विनाइल हेलाइड संयोजनों केवा संयोजनों पहला समझी लो कि आ हेलोजन परमाणु जे कार्बन साथे जोड़ायेलो छे ते कार्बन केवुं संकृत धरावे छे sp2 क्यारे संकृत होय आ कार्बन sp2 संकरण क्यारे धरावे तो कि आ कार्बन डबल बॉन्ड थी कोई बीजा कार्बन साथे जोड़ायेलो होय त्यारे आ कार्बननुं संकरण थाय एटले के संकृत थाय sp2। एटले के द्विबंध कार्बन वच्चे द्विबंध होय अने तेवा कार्बन साथे सीधो ज हेलोजन परमाणु जोड़ायेलो होय तो एना माटे तमे विनाइल हेलाइड एवा संयोजनने कहेवाय विनाइल हेलाइड। तो पहला एनी आपणे डेफिनेशन जोईए कि जे संयोजन में हेलोजन परमाणु C डबल बॉन्ड C
ધરાવતા કાર્બન જે સંયોજનમાં હેલોજન પરમાણુ સી ડબલ બોન્ડ સી ધરાવતા કાર્બન હેલોજન પરમાણુ કાર્બન આપણે એમ લખીએ કાર્બન દ્વિબંધ એટલે કે કાર્બન દ્વિબંધ ના sp2 સંકૃત ધરાવતા sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે આ સંકૃત કાર્બન પરમાણુ sp2 સંકૃત કાર્બન પરમાણુ sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને વિનાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. દાખલા તરીકે એનું મૂળભૂત બંધારણ આ ટાઈપનું આમ કરી નામ પછી અહીંથી એક્સ એટલે કે દાખલા તરીકે આમ હોય આ CH2 ડબલ બોન્ડ CH તો આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને એની સાથે સીધો જ હેલોજન જોડાયેલો હોય તો આનું નામ વિનાઇલ ક્લોરાઇડ થાય. IUPAC નામ ડાયરેક્ટ નથી, આનું જે નામ સામાન્ય નામ છે વિનાઇલ ક્લોરાઇડ, બરોબર. અને વિનાઇલ આ કેમ વિનાઇલ હેલાઇડ એટલે કોણ છે તો કે ક્લોરિન છે અત્યારે, તો વિનાઇલ ક્લોરાઇડ બોલાય એટલે આનું નામ થાય વિનાઇલ ક્લોરાઇડ. અને તમે પીવીસી પાઇપ તો જાણો જ છો, તો પીવીસી જે પાઇપ છે એ આનું પોલિમરાઇઝેશન કરવાથી બનતું એક સંયોજન છે જેને પોલીવિનાઇલ ક્લોરાઇડ કહેવાય. વિનાઇલ ક્લોરાઇડ પોલી એટલે ઘણા બધા આવા વિનાઇલ ક્લોરાઇડના અણુઓ જોડાઈને લાંબી શૃંખલા તૈયાર કરે એટલે પોલી શબ્દ મુકાય. એટલે પોલી વિનાઇલ ક્લોરાઇડ આ વિનાઇલ ક્લોરાઇડ અને આમાંથી પીવીસી તૈયાર કરવામાં આવે છે. એટલે એને પીવીસી બનાવવા માટે મૂળભૂત જે પ્રાઇમરી ઘટક છે એ વિનાઇલ ક્લોરાઇડ છે, તો આને વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. એનું મૂળભૂત બંધારણ આ છે. એવી જ રીતે આપણે એરોમેટિક સંયોજનની અંદર જોઈએ તો આવું થાય. અને બીજું કે આ કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે sp2, આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને આ સેકન્ડરી કાર્બન થયો. કયો થયો? સેકન્ડરી, કારણ કે આની સાથે એક કાર્બન જોડાયેલો છે એટલે પ્રાઇમરી કાર્બન થયો. પ્રાઇમરી એક જ કાર્બન જોડાયેલો છે એટલે પ્રાઇમરી કાર્બન થયો. હવે એરોમેટિકમાં જોઈએ તો આ એરોમેટિકની અંદર બેન્ઝીન ચક્રીય સંયોજન આપણે લઈએ એરોમેટિક. હવે એમાં અહીંયા દ્વિબંધ છે, તો આ દ્વિબંધ ધરાવતા હોય તે કાર્બન સાથે જ સીધો જ જોડાય છે એટલે અહીંયા હેલોજન જોડી દો. તો આ થયું આ જે સંકૃત છે કાર્બનનું એ sp2 સંકૃત છે. તો આમાં સંયોજનને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ સંયોજનો. હવે જે બીજું છે એરાઇલ હેલાઇડ સંયોજનો. એરાઇલ હેલાઇડ સંયોજનો. હવે એરાઇલ હેલાઇડ એટલે દાખલા તરીકે આ એરોમેટિક સંયોજન છે, બેન્ઝીન એરોમેટિક સંયોજન છે. આ એરોમેટિક એટલે કે એરિન છે. હવે અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન બધા વચ્ચે દ્વિબંધ છે. તો દ્વિબંધ ધરાવતા હોય તેની સાથે સીધો જ એટેચ થાય, એરોમેટિક વલય સાથે સીધો જોડાયેલો હોય હેલોજન પરમાણુ, તો એવા સંયોજનને કહેવાય એરાઇલ હેલાઇડ સંયોજનો. તો જે સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 કાર્બન સાથે sp2 સંકૃત કાર્બન સાથે
જોડાયેલો હોય તો તેવા સંયોજનને એરાઇલ હેલાઇડ સંયોજન કહે છે. દાખલા તરીકે એનું જનરલ આપણે કોન્ફિગ્યુરેશન આપી દઈએ, સૂત્ર તો આવું થાય. અને બીજું, માનો કે આ ટાઈપનું લેવું હોય તો અહીંયા અમને અહીંયા CS3. હવે આના માટે એક છે, આવું છે, ક્લોરીન જોડો તો આને કહેવાય ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન એટલે એરાઇલ હેલાઇડનું નામ થાય ક્લોરોબેન્ઝીન કહેવાય. અને આનું ઉદાહરણ દેવું હોય તો આમ થાય, અહીંયા ક્લોરીન અને અહીંયા CS3. અહીંયા 1 2 3 4 ક્લોરોટોલ્યુઇન, આનું નામ થાય ટોલ્યુઇન. 4 ક્લોરોટોલ્યુઇન. હવે જે આપણે ટોપિક ભણવાનો છે તે છે આલ્કાઇલ અને એરાઇલ સંયોજનોનું નામકરણ. નામકરણ એટલે આપણે જે નામ બોલીએ છીએ, હું હમણાં જે નામ બોલતો હતો એ કેવી રીતે બોલીએ, કયા નિયમના આધીન આપણે બોલીએ, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ છે. અને એ ન ખ્યાલ હોય તો આપણે કોઈ પણનું નામ લખી ન શકીએ. તો નામકરણ માટે આપણે પહેલાં આલ્કાઇલનું નામકરણ જોઈશું અને પછી આપણે એરાઇલનું નામકરણ જોઈશું. હવે આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં બે નામ હોય, એક સામાન્ય નામ અને એક IUPAC નામ. ઘણીવાર વિદ્યાર્થીઓ હોય તો આપણે એના ગામમાં જે ફલાણો વિદ્યાર્થી છે તો એ ગામના લોકોને એ ઓળખતા ન હોય ગામના, કારણ કે એ અહીંયા ગામની અંદર એનું નિકનેમ એટલે હુલામણું નામથી હોય. જ્યારે સ્કૂલની અંદર IUPAC નામથી હોય, એટલે કે જે લિવિંગ સર્ટિની અંદર જે નામ લખેલું હોય એ નામથી હોય. તો આપણે તો લિવિંગ સર્ટી નામથી ઉપર હાજરીપત્રક લખતા હોય તો હાજરીપત્રકમાં એનું નામ ઈ હોય, પણ આપણને એના ગામમાં કયા નામથી ઓળખે છે એ તો ખબર ન હોય, એટલે એને નિકનેમ કહેવાય હુલામણું નામ. એમ આને પણ બે નામ છે, એક સામાન્ય નામ અને એક IUPAC નામકરણ. તો સામાન્ય નામકરણની અંદર તમે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનમાં હવે સામાન્ય નામકરણમાં જોઈએ તો આપણે જે આલ્કાઇલ, પહેલાં આલ્કાઇલનું નામ લખવાનું, પહેલાં આલ્કાઇલનું નામ, અને આલ્કાઇલનું નામ દાખલા તરીકે મિથેન હોય, મિથેન છે એ આલ્કેન કહેવાય. આ આલ્કેન શ્રેણી આપણે બોલીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન, ડેકેન. પણ જો આ મિથેન છે CH અને H, આમાંથી એક હાઇડ્રોજન ઓછો થાય તો આવી રીતે થાય H અને H અને અહીંયા ખાલી આમ. તો આને બોલાય મિથેન, ન બોલાય મિથાઇલ બોલાય, એટલે કે આલ્કાઇલ. હવે આ આલ્કાઇલમાંથી આ એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે આનું જે નામ હોય એ નામમાંથી N પ્રત્યે આનું જે નામ હોય ને આ દૂર કરી નાખો એટલે આ બન્યો. હવે આનું નામ મિથેન છે, મિથેન, એમાંથી પાછળ બોલો છો તો એન એમ પાછળ બોલાય છે. આ N દૂર કરી અને એની જગ્યાએ આ જે હેલાઇડ જે છે, હેલાઇડમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ, આ રીતનું નામ પાછળ લગાડવામાં આવે પ્રત્યય તરીકે. પાછળ પ્રત્યય તરીકે પહેલાં આલ્કાઇલનું નામ લખ્યા બાદ પૂર્વક પ્રત્યય તરીકે હેલાઇડ લગાડવામાં આવે છે.
દાખલા તરીકે ફ્લોરિન, તો ફ્લોરિન માટે ફ્લોરાઇડ, ક્લોરિન માટે ક્લોરાઇડ, બ્રોમિન માટે બ્રોમાઇડ, આયોડિન માટે આયોડાઇડ. તો હવે જો આ નામ છે CH3, CH2 અને Cl. તો પહેલાંનું નામ શું? મિથેન ઉપરથી મિથાઇલ થયો, સોરી ઇથેન ઉપરથી ઇથાઇલ થયો, ઇથાઇલ, અને આનો પ્રત્યય લગાડી દો ઇથાઇલ ક્લોરાઇડ. તો IUPAC એટલે સામાન્ય નામની અંદર આવી રીતે નામકરણ કરવામાં આવે છે. હવે IUPAC નામમાં શું હોય? આલ્કાઇલનું નામ લખ્યા પહેલાં આપણે આનો પ્રત્યય લગાડવામાં આવે છે, હેલોજન પરમાણુનો પ્રત્યય લગાડવામાં આવે છે. હવે આલ્કાઇલનું નામ લખ્યા પહેલાં, એટલે કે આલ્કાઇલના નામના પૂર્વક તરીકે નામ પહેલાં, આલ્કાઇલના નામની પહેલાં હેલોજનનો હેલો કયો પૂર્વક? હેલો પૂર્વક લગાડવામાં આવે છે. દાખલા તરીકે ફ્લોરિન તો ફ્લોરો, ક્લોરિન તો ક્લોરો, બ્રોમિન તો બ્રોમો, આયોડિન તો આયોડો. તો આપણે આનું સૂત્ર શું થાય? જો નામ CH3, CH2, CI, તો આનું નામ શું? ઇથાઇલ, ઇથાઇલ. હવે આના નામની પહેલાં આનું નામ લખવાનું IUPAC પ્રમાણે. તો આયોડો, હવે અહીંયા જ્યારે પહેલાં આનું નામ લાગે ત્યારે ઇથાઇલ બોલાય નહીં, ત્યારે એનું મૂળભૂત જે આલ્કેન શ્રેણીનું નામ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એ નામ જે છે એ નામની પહેલાં આપણે આલ્કેનના, અહીંયા આલ્કેનના નામની આલ્કેન લખી નાખીએ એટલે તમને ખ્યાલ રહે. આલ્કેનના નામની પહેલાં, હવે મિથેન હોય તો મિથેનના નામની પહેલાં હેલો પૂર્વક, એટલે હેલો એટલે ફ્લોરો, ફ્લોરો તો ફ્લોરો મિથેન, ક્લોરો મિથેન, બ્રોમો મિથેન એમ. તો અહીંયા શું થાય? તો અહીંયા થાય આયોડો ઇથેન. તો આવી રીતે આ સામાન્ય નામ અને IUPAC નામ દેવાના. હવે 2 કરતાં વધુ જો કાર્બનની શૃંખલા હોય, 2 કાર્બન કરતાં વધુ કાર્બનની શૃંખલા હોય, તો જે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને ઓછામાં ઓછો નંબર આવે તે રીતે તમારે નંબર આપવાનો રહેશે, અને એના આધારે IUPAC નામકરણ થાય. હવે 2 કરતાં વધુ જો હેલોજન પરમાણુ 2 હોય, માનો કે ક્લોરિન 2 હોય તો એના માટે ડાય લગાડવાનું, 3 ક્લોરિન હોય તો ટ્રાય લગાડવાનું, 4 ક્લોરિન હોય તો ટેટ્રા લગાડવાનું. આ રીતે પૂર્વક લખતા પહેલાં લખવામાં આવે છે. દાખલા તરીકે આવી રીતે તમે આમ મૂકો કે અહીંયા Cl, અહીંયા Cl અને અહીંયા Cl અને અહીંયા H. તો આને શું લખશો? આ એક જ કાર્બન ઉપર 3 ક્લોરાઇડ છે તો ટ્રાયક્લોરો મિથેન. એટલે આવી રીતે ડાય, ટ્રાય, ટેટ્રા પૂર્વક લગાડીને પછી આનું નામ લખ્યા બાદ આપણે નામકરણ કરવાનું છે. હવે જો કેટલાક બંધારણો અહીંયા લખ્યા છે. આ બંધારણ એકનો એક જ છે, પણ એનું સામાન્ય નામ અને આપણે IUPAC નામ બંને લખવાના છે. સામાન્ય નામ લખવા માટે આ આલ્કાઇલનું નામ લખ્યા બાદ આનો પ્રત્યય લગાડવાનો. જ્યારે IUPAC નામ લખતા પહેલાં આનું નામ લખવાનું, પછી આલ્કેનનું નામ લખવાનું. તો આ બંનેનો ડિફરન્સ છે અને એ પ્રમાણે આપણે નામ લખીએ. વધુ જો હોય, બરાબર, IUPACની અંદર નંબર આપવા જરૂરી છે, જ્યારે સામાન્ય નામની અંદર નંબર આપવાના રહેતા નથી. એના માટે બીજા શબ્દો છે નિયો, આઇસો,
એવા શબ્દનો ઉપયોગ થશે. હવે અહીંયા આપણે આનું નામ દેશું તો એક તો નોર્મલ શબ્દ. નોર્મલ એટલે સીધી શૃંખલામાં જ્યારે વધુ કાર્બન ધરાવતી શૃંખલા હોય ત્યારે એને નોર્મલ શબ્દ મૂકીશું. એટલે નોર્મલ સામાન્ય નામની અંદર નોર્મલ છે એટલે સીધી શૃંખલામાં છે, કોઈ શાખા નથી આને, એટલે નોર્મલ. પછી આપણે પહેલાં આનું નામ લખીશું. આ કોણ છે તો કે કાર્બનની સંખ્યા ગણી લો. મિથેન, ઇથેન ને પ્રોપેન, એટલે પ્રોપેન નહીં બોલવાનું પણ પ્રોપાઇલ, કારણ કે એક હાઇડ્રોજન આમાં ઓછો થયો, એના વિસ્થાપન કરીને બ્રોમિન જોડાણો છે એટલે આને બોલાય પ્રોપાઇલ. અને પછી આનો પ્રત્યય લગાડી દેવાનો. તો બ્રોમિન માટે શું છે? બ્રોમાઇડ. તો આનું નામ થાય પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. હવે મારે આનું આયુપીએસી નામ દેવું છે તો મારે નંબર આપવા જરૂરી છે, કારણ કે અહીંયા 3 કાર્બન છે. 3 કાર્બનમાંથી આ બ્રોમિન કયા કાર્બન સાથે જોડાયેલો છે તે દર્શાવવું જરૂરી છે. તો એના માટે આપણે આને નંબર આપી દઈશું કે બ્રોમિન હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાંથી શરૂઆત કરવાની. તો અહીંથી 1, 2 અને 3 નંબર આપીએ. હવે આનું નામ પહેલાં લખવાનું, પહેલાં હંમેશા નંબર લખવાનો, પછી હેલોજન પરમાણુનું નામ લખવાનું, ત્યારબાદ આલ્કેન શ્રેણીનું નામ લખવાનું. હવે અહીંયા આ જે બ્રોમિન છે એ કયા કાર્બન સાથે જોડાયેલો છે તો કે 1, એટલે 1 બ્રોમો, 1 પછી આડો લીટો બ્રોમો, મિથેન, ઇથેન, પ્રોપેન. અહીંયા એન પ્રત્યે દૂર કરવાનો નથી, આખું આલ્કેનનું નામ જ લખવાનું છે. 1 બ્રોમો પ્રોપેન. હવે આનો આ બીજું જે બંધારણ સૂત્ર છે, આ બંધારણ સૂત્રની અંદર અહીંયા બીજા નંબરના કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે. તો સામાન્ય નામ દેતી વખતે તમારે થોડુંક વધુ ધ્યાન રાખવું પડશે કે અહીંયા જે હેલોજન પરમાણુ એટલે કે ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એના માટે બોલાય છે આઈસો. આઈસો શબ્દ મૂકવાનો. આઈસો બોલ્યા પછી કાર્બનની સંખ્યા ગણી લો, 1, 2 ને 3, તો આઈસો પ્રોપાઇલ થયો. પ્રોપાઇલ, આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ, બરાબર. ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. આ સામાન્ય નામ હું બોલું છું. આઈસો પ્રોપાઇલ. આઈસો એટલે કે આ 2 નંબર આ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બાકીના 2 કાર્બન સાથે જોડાયેલો તો એના માટે આઈસો, પછી પ્રોપાઇલ, આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે આનું આપણે આયુપીએસી નામકરણ દેવું છે તો પહેલાં આપણે નંબર આપવા જરૂરી છે. એમાંય ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. એ માટે આ બાજુથી અથવા આ બાજુથી નંબર આપો તો ગમે એ બાજુથી નંબર અત્યારે આપીએ તો સમાન જ આવશે. તો અહીંયા 2 નંબરના કાર્બન સાથે હેલોજન પરમાણુ છે એટલે 2, પછી આનું નામ, પછી આ આલ્કેનનું નામ 2 ક્લોરોપ્રોપેન. 2 ક્લોરોપ્રોપેન. હવે આનું આપણે જોઈએ તો આ કાર્બન, આ હેલોજન પરમાણુ આ કાર્બન સાથે જોડાયેલો છે અને આ કાર્બન આવી રીતના કાર્બન સાથે જોડાયેલો છે. જુઓ આ, બરાબર. એની પછીનો કાર્બન જે છે એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે તો એના માટે પણ આઈસો શબ્દ મૂકવો પડશે. આવું યાદ રાખજો, આ ટાઈપનું લખેલું હોય તો એના માટે આઈસો પછી કેટલા કાર્બન છે ગણી લો, 1, 2, 3 ને 4, 4 કાર્બનવાળું બ્યુટાઇલ, આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. આ સામાન્ય નામમાં આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે આનું આપણે આયુપીએસી નામ દેવું છે તો આયુપીએસી નામ દેવા માટે ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો તેને આપણે ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. એ રીતે નંબર તો આ બાજુથી આપણે 1, 2 અને 3. હવે અહીંયા પહેલા નંબરના કાર્બન સાથે ક્લોરીન છે અને બીજા નંબરના કાર્બન સાથે મિથાઇલ છે
તો એનું નામકરણ કરતા વખતે આયુપીએસી નામકરણ કરતી વખતે તમારે આલ્ફાબેટ પ્રમાણે એટલે ABCDમાં કોણ પહેલા અક્ષર આવશે? ક્લોરીન તો CHO એનું સ્પેલિંગ થાય CHLO ક્લોરીન, તો એનો C થાય ને આનો મિથાઇલ એટલે METHYLE, એટલે આ પહેલાં આવશે ને આ પછી આવશે ABCD પ્રમાણે. તો પહેલાં જે આવે એનું નામ પહેલાં લખવાનું. તો 1 ક્લોરો, પછી આડો લીટો આમ કરતો જવાનો, 2 મિથાઇલ, 2 મિથાઇલ. હવે કાર્બન, બધા કાર્બનની સંખ્યા સીધી શૃંખલા ગણી લો. કેટલા કાર્બન છે? 1 2 ને 3. તો 3 કાર્બનવાળો પ્રોપેન. પ્રોપેન. હવે અહીંયા જુઓ, અહીંયા આ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હતો તે કાર્બન એ આ રીતનો જોડાયેલો, પણ જો આ રીતનો જોડાયેલો હોય, અહીંયા આમાં ડિફરન્સ જો અહીંથી એક હાઇડ્રોજન દૂર કરીને એક મિથાઇલ જોડાવાનો એટલે આ બન્યું. તો અહીંયા આવા પ્રકારનું બંધારણ જે હોય એના માટે નિયો શબ્દ મુકાય. નિયો એટલે નિયો, પછી કાર્બનની સંખ્યા ગણી લો 1 2 3 4 ને 5. નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ, આ સામાન્ય નામ થયું. નિયો 1 2 3 4 5 પેન્ટાઇલ ક્લોરાઇડ, નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. હવે આનું આયુપીએસી નામ નંબર આપી દો 1 2 3. હવે ક્લોરીન એટલે 1 નંબરના કાર્બન ઉપર, અને પહેલું આ નામ આવે જે ABCD પ્રમાણે એટલે 1 ક્લોરો, 1 ક્લોરો. હવે જો બીજા નંબરના કાર્બન સાથે 2 મિથાઇલ જોડાયેલા છે તો એ બંનેને એક જ સાથે નંબર આપવાના 2 2, આવી રીતે આમ 2 2. હવે આના માટે 2 એક જ સમાન છે તો એના માટે ડાય મિથાઇલ. હવે સીધી શૃંખલાના કાર્બન ગણી લ્યો તો 1 2 ને 3 એટલે પ્રોપેન. હવે અહીંયા જુઓ તો અહીંયા આનું આયુપીએસી નામ જે છે એ અહીંયા જેમ નામ છે એવું જ અહીંયા છે. જુઓ અહીંયા જેમ છે સામાન્ય નામ એવું જ અહીંયા છે. અહીંયા ક્લોરીન છે, અહીંયા બ્રોમિન છે, તો એના માટે શું લખ્યું? તો આઈસો. તો આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ, આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. હવે આનું આયુપીએસી નામકરણ દેવું છે તો અહીંયા 1 2 અને 3 એમાં 2 નંબરના કાર્બન ઉપર છે જોડાયેલો એટલે 2 બ્રોમો પ્રોપેન. તો આ રીતે સામાન્ય નામકરણ કરતાં એની કરતાં આયુપીએસી નામકરણ ખૂબ સહેલું છે. થોડુંક સામાન્ય નામની અંદર આવા આઈસો અને નિયોન આવા આવે તો ખાસ ધ્યાન રાખવું કે કઈ રીતના જોડાયેલા છે, તો સરળતાથી તમને યાદ રહી જઈ શકે છે. હવે જે આપણે ટોપિક છે કે એરાઇલ હેલાઇડના સંયોજનનું નામકરણ. તો એરાઇલ હેલાઇડ સંયોજનનું નામકરણ, હવે અહીંયા એરાઇલ હેલાઇડ માટે સામાન્ય નામ અને આયુપીએસી નામ જ્યારે એક હેલોજન ધરાવતો હોય ત્યારે બંનેમાં સમાન આવશે. યાદ રાખજો, મોનો હેલોજન સંયોજનનું નામકરણ, સંયોજનનું સામાન્ય નામ અને આયુપીએસી નામ સમાન હોય છે. મોનો હેલોજન પણ જો ડાયહેલોજન હોય કે ટ્રાયહેલોજન, બેન્ઝીનની રિંગ ઉપર જો એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એનું સામાન્ય નામ લખો કે આયુપીએસી નામ લખો, બે સમાન જ થાય. પણ જો હેલોજન પરમાણુની સંખ્યા 2 કે 3 કે 4 5 6 7 6 મેક્સિમમ 6 હોય, 6 સુધીની હોય તો એના માટે તમારે ડાય, ટ્રાય, ટેટ્રા એક તો એ શબ્દ તો લગાડવો જ પડશે. સાથે સાથે અહીંયા સામાન્ય નામ અને આયુપીએસી નામમાં થોડોક તફાવત પડે છે. હવે
સામાન્ય નામ માટે જો ડાયહેલાઇડ ડાયહેલોજન કે ડાયહેલોજન જોડાયેલા હોય તો સામાન્ય નામ માટે સામાન્ય નામકરણ માટે ખાસ યાદ રાખજો ઓર્થો, બરાબર, પછી મેટા, અહીંયા પાછળ લખીએ, આમ પાછળ લખે ઓર્થો, મેટા અને પેરા. પેરા પૂર્વક લગાડવામાં આવે છે. પહેલાં આ લખવાનું, પછી તમારે એનું નામકરણ આપવાનું. હવે જ્યારે આઈયુપીએસસી નામકરણમાં નામકરણ માટે નંબર આપવાના રહેશે. જેમ કે 1 2, પછી 1 3, 1 4, પછી ડાય, આવો શબ્દ ડાય હેલોજન જે કાંઈ પૂર્વક લગાડવાનું, આ વગેરે પૂર્વક લગાડવાના. હવે જુઓ, હવે આ એક સંયોજન છે, એરાઇલ હેલાઇડ સંયોજન છે. હવે આનું આપણે સામાન્ય નામ દેવું હોય કે સામાન્ય નામના આઈયુપીએસી એક જ હેલોજન હોય તો બંને સરખું હોય, એટલે આનું નામ થાય બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન. તો અહીંયા પણ બ્રોમોબેન્ઝીન આવશે. બંનેમાં એક હેલોજન પરમાણુ હોય તો બંને સામાન્ય નામ અને આઈયુપીએસી નામ બંને સમાન હોય, એટલે અહીંયા પણ બ્રોમોબેન્ઝીન આવશે. બ્રોમો પછી આ બેન્ઝીન, અને અહીંયા પણ બ્રોમોબેન્ઝીન. હવે અહીંયા બે આવ્યા એટલે થોડાક નામમાં ધ્યાન રાખવું પડે. સામાન્ય નામની અંદર જો ડાયહેલોજન પરમાણુ હોય તો સામાન્ય નામની અંદર ઓર્થો, મેટા અને પેરા પૂર્વક લગાડ્યા બાદ આપણે નામકરણ કરશું. હવે આ કાર્બન છે એની સાથે બ્રોમિન જોડાય, ત્યાર પછી બીજા કાર્બન, આને કહેવાય ઓર્થો. આ ઓર્થો પોઝિશન, આ મેટા પોઝિશન અને આ પેરા પોઝિશન કહેવાય. ઓર્થો પોઝિશન એટલે ઓર્થો સ્થાન, મેટા સ્થાન અને પેરા સ્થાન. તો આ સામાન્ય નામ માટે ઓર્થો, મેટા અને પેરા સ્થાન દર્શાવવાના રહેશે. એટલે કયા સ્થાન ઉપર બીજો બ્રોમિન જોડાયેલો છે. એક બ્રોમિન તો અહીંયા રહેવાનો છે શરૂઆતમાં, ત્યાંથી જ આપણે શરૂઆત થાય. એટલે અહીંયા આપણે નામકરણ લખતા પહેલાં આપણે મેટા શબ્દ મૂકશું. મેટા બ્રોમો, પછી આનું નામ મેટા, પછી આનું નામ મેટા. હવે મેટા લખ્યું, પછી આની સંખ્યા આપવાની. કેટલી સંખ્યા છે? 2 છે. એટલે મેટા ડાયબ્રોમો, મેટા ડાયબ્રોમો બેન્ઝીન. હવે આનું આઈયુપીએસી નામ દેવું હોય તો નંબર આપવાના 1 અને 2. હવે બંને એક જ છે એટલે આમાં બંનેમાં બી શબ્દ જ આવવાનો છે, એટલે આલ્ફાબેટ પ્રમાણે. તો 1 2 ડાયબ્રોમો બેન્ઝીન. 1 2 ડાયબ્રોમો બેન્ઝીન. ફક્ત આમાં ફેર એટલો પોઝિશનનો જ પડે છે. આ રીતે સામાન્ય નામમાં ઓર્થો, મેટા, પેરા બતાવવાના અને આઈયુપીએસસીની અંદર નંબર બતાવવાના, બાકી બધું સેમ. બરાબર. હવે અહીંયા આપણે આનું નામ લઈએ તો અહીંયા જો આમાં ડબલ વાર અહીંયા પેરા અને પેરા ડેશ આવી રીતે બતાવો તોય વાંધો નહીં. આ પેરા ને આ પેરા ડેશ, આ મેટા ને મેટા ડેશ. બરાબર, આપણે એવી રીતે બતાવી શકીએ. મેટા ડેશ ટ્રાયબ્રોમો બેન્ઝીન. પરંતુ આપણી ટેક્સ્ટબુકની અંદર સમમિતીય એટલે બધી રીતે એક મૂકીને એક અહીંયા કાર્બન છે, આ કાર્બન સાથે છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, એટલે અહીંયા છે. તો આને કહેવાય સમમિતીય. બરાબર, એટલે સમમિતીય ટ્રાયબ્રોમો બેન્ઝીન. હવે
આઈયુપીએસી નામ દેવું હોય તો આ બાજુથી નંબર આપો કે આ બાજુથી નંબર આપો, બધું સમાન થશે. એટલે 1 2 3 4 5 અને 6. તો 1 નંબર ઉપર છે, 3 નંબર ઉપર છે અને 5 નંબર ઉપર છે. એટલે 1 3 અને 5. ટ્રાઇબ્રોમો બેન્ઝીન. હવે આના પછી એવો પ્રકાર આવે છે નામકરણ માટે ખ્યાલ રાખવા માટે કે આ જે હેલોજન પરમાણુ છે એક જ કાર્બન સાથે કાર્બન ઉપર જોડાયેલા હોય અથવા જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા હોય તો એના નામકરણ આપણે કેવી રીતે કરવા.